બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે ત્યારે રાણપુર તાલુકા મથકના જુદા જુદા મતદાન મથક ઉપર ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બોટાદ વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે ત્યારે હવે આખરી ઓપ આપવા માટે બોટાદ જિલ્લાના રાણપુર જિલ્લા પંચાયતની 4 બેઠકો તેમજ રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે આવતીકાલે મતદાન યોજાશે. જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ, પ્રિસાઇડિંગ અધિકારીઓ અને પોલિંગ સ્ટાફને જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે. રાણપુર તાલુકામાં કુલ 92 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ અધિકારીઓ 101, પોલિંગ અધિકારીઓ 101, મતદાન અધિકારીઓ 101, મહિલા મતદાન અધિકારીઓ 156, ઝોનલ અધિકારી 10, મદદનીશ ઝોનલ અધિકારી 10, રિવિંગ ડિસ્પેચિંગ સ્ટાફ ઋણ 60 સહિત કુલ 539 અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. જ્યારે રાણપુર તાલુકાના તમામ મતદાન મથક ઉપર મતદારને ગરમીમાંથી રાહત મળે તે માટે મંડપ, પાણીની સુવિધાઓ કરવામાં આવી છે અને દરેક મતદાન મથક ઉપર મેડિકલ ટીમ પણ રાખવામાં આવી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. હું ચૂંટણી અધિકારી રાણપુર તાલુકા પંચાયત અને મામલતદાર રાણપુર. આજે આપણે તારીખ 26/4/2024 રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2024નું જે આયોજન છે મતદાનનું, તેમાં રાણપુર તાલુકા પંચાયતની 18 સીટનું મતદાન થવાનું, 18 તાલુકા પંચાયતની સીટનું મતદાન થવાનું છે અને બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર તાલુકામાં સમાવેશ 4 સીટનું મતદાન આવતીકાલે થવાનું છે. એના માટે અમે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફિમેલ પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળાના ઓર્ડર કરેલા છે. એ અહીંયા રાણપુર ખાતે મોડર્ન સ્કૂલ ખાતે અમે રિસીવિંગ ડિસ્પેચિંગનો રાખેલ છે. આજે સવારથી 7 વાગ્યાથી તમામ સ્ટાફ, કર્મચારી સ્ટાફ અને આવી ગયેલ અને પોલિંગ સ્ટાફ તમામ હાજર છે. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, ટોટલ 539 કર્મચારીઓ જે મતદાન મથકો પર જશે. આ ઉપરાંત 9 રૂટ નક્કી કરેલા છે. 9 રૂટના 9 ઝોનલ અધિકારીશ્રીઓ અને મદદનીશ ઝોનલ અધિકારીઓ નક્કી કરેલા છે. એ ઝોનલની કામગીરી કરશે. આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ પણ રાખવામાં આવેલ છે, જે કોઈ પણ મતદાન મથકે કોઈ પ્રશ્ન હશે તો તાત્કાલિક જઈ અને સોલ્વ કરશે. આ ઉપરાંત દરેક ઉનાળાનું વાતાવરણ હોય અને રાજ્ય સરકારની ચૂંટણી આયોગની સૂચના મુજબ દરેક બૂથ ઉપર પાણીની વ્યવસ્થા કરેલ છે, છાંયડાની વ્યવસ્થા કરેલ છે, તેમજ દરેક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીના જગ પણ મુકાવેલા છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ, અનિચ્છનીય બનાવ બને નહીં, કોઈ કર્મચારીને કે ગરમીના કારણે મુશ્કેલી ના પડે એના માટે મેડિકલ ટીમ પણ તૈનાત રાખેલ છે અને દરેક બૂથ ઉપર પણ મેડિકલ કિટ પણ આપવામાં આવેલ છે અને એમની તમામ સૂચનાઓ પણ અત્રેથી આપવામાં આવેલ છે.